નમસ્કાર મિત્રો, જો તમે નવી જનરેશનની સ્માર્ટ કારનો ઉપયોગ કરો છો તો તમે એક વસ્તુ ખાસ નોટિસ કરી હશે. કારના ડ્રાઈવર સાઈડના ડોર હેન્ડલ પર એક નાનકડો કાળો ડોટ અથવા ચોરસ બટન જેવો ભાગ જોવા મળે છે. ઘણા લોકો આને માત્ર એક સામાન્ય ડિઝાઇન સમજે છે, પણ શું તમે જાણો છો કે આ નાનકડો ભાગ કારની અદ્ભુત ટેકનોલોજી અને સ્માર્ટ ફીચર સાથે જોડાયેલું છે? આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ ફીચર કઈ રીતે કામ કરે છે અને તે તમારા ડ્રાઇવિંગ એક્સપિરિયન્સને કેટલો સરળ બનાવે છે. વિડીયો ખૂબ જ રસપ્રદ છે, એટલે અંત સુધી બન્યા રહેજો. સૌથી પહેલા એ સમજીએ કે એ નાનકડા કાળા ડોટને ટેકનિકલ ભાષામાં શું કહે છે. આને કહેવામાં આવે છે રિક્વેસ્ટ સેન્સર. તે કારની સ્માર્ટ કી લેસ એન્ટ્રી સિસ્ટમ નો એક મહત્વનો ભાગ છે. પહેલાના સમયમાં આપણે કારને લોક અને અનલોક કરવા માટે ચાવીનો ભૌતિક ઉપયોગ કરવો પડતો હતો અથવા રિમોટનું બટન દબાવવું પડતો હતો. પરંતુ આધુનિક કાર્સમાં હવે આ સેન્સર આપવામાં આવે છે, જે રેડિયો ફ્રિક્વન્સી પર કામ કરે છે. આ આખી પ્રોસેસ ખૂબ જ સ્માર્ટ છે. જ્યારે તમારી કારની સ્માર્ટ કી તમારા ખિસ્સામાં, પર્સમાં કે તમારી પાસે હોય અને તમે કારની આશરે 1 થી 1.5 મીટરની રેન્જમાં આવો છો, ત્યારે કારનું કમ્પ્યુટર ચાવીમાંથી આવતા સિગ્નલને ડિટેક્ટ કરી લે છે. હવે તમારે ચાવી શોધવાની બિલકુલ જરૂર નથી. બસ તમે જેમ જ આ બ્લેક સેન્સર અથવા બટનને એકવાર પ્રેસ કરશો એટલે કાર ઓટોમેટિક અનલોક થઈ જશે. તે જ રીતે કારમાંથી બહાર ઉતરીને તમે હાથથી આ બટન દબાવશો એટલે કાર ઓટોમેટિક લોક થઈ જશે. હવે ઘણી એવી પ્રીમિયમ કાર હોય છે તેમાં આ બટન તો હોતું પણ નથી. ત્યાં માત્ર હેન્ડલની પાછળ હાથ રાખતા જ સેન્સર એક્ટિવેટ થઈ જાય છે. આ ફીચર માત્ર દેખાવ માટે નથી, પણ રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પહેલો ફાયદો, જ્યારે તમારા બંને હાથમાં શોપિંગ કે કોઈ સામાન હોય, ત્યારે ખિસ્સામાંથી ચાવી શોધવાની માથાકૂટ નથી હોતી. અને બીજો ફાયદો, રાતના અંધારામાં કે ભારે વરસાદ દરમિયાન ચાવી વગર પણ તમે માત્ર 1 સેકન્ડમાં કારની અંદર પ્રવેશી શકો છો. ત્રીજો ફાયદો, આ ટેકનોલોજી સેફટી પણ વધારે છે, કારણ કે જ્યાં સુધી ઓથોરાઇઝ્ડ ચાવી કારની બિલકુલ નજીક ન હોય ત્યાં સુધી આ સેન્સર કામ કરતું નથી. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ સિસ્ટમ એકદમ સિક્યોર છે. અહીં એક વાત નોંધવા જેવી છે. આ ફીચર કારના મોડલ અને વેરિયન્ટ પર આધાર રાખે છે. સામાન્ય રીતે ટોપ મોડલ્સમાં અથવા સ્માર્ટ કી વાળા કારમાં જ આ સેન્સર જોવા મળે છે. તો મિત્રો, કાર ટેકનોલોજીની આ ઉપયોગી માહિતી તમને કેવી લાગી? શું તમે આ સેન્સરનો ઉપયોગ રોજ કરો છો? તમારી પાસે કઈ કંપનીની કાર છે? તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. અને આવી જ રસપ્રદ વિગતો અને સરળ ભાષામાં મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. મળીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ.